આ 7 જ્યારે સમજણની મારે વાતો કરવાની, 7 ફેરાની અંદર 7 વચનમાં એક એક વચનની વાતો કરવાની છે. એ પહેલા તમે એની બાજુમાં બેઠા છો, તમારી આસપાસ અત્યારે કોઈ જ નથી, અને બાજુમાં બેઠા છો ને એકબીજાના માથા ઉપર મૂકીને આપણે આવો હાથ મૂકીને દાંપત્યનું પંચામૃત એક કેવું કહી શકાય કે કોઈ પણ આપણે શુભ કાર્ય કરીએ ને તો એની અંદર પંચામૃતનો આપણે ઉલ્લેખ કરીએ, અને પંચામૃત હોય ને તો એના સિવાય શુભ કાર્ય આપણે પૂરું ન થાય. દહીં, દૂધ, ઘી, મધ, સાકર અને તુલસી પત્ર, આ 5 પંચામૃત હોય એટલે કોઈ પણ કાર્ય છે ને એ ધર્મ કાર્ય પૂરું થાય. આજે હું એવું ઈચ્છું છું, આ પરિવારના માધ્યમથી, મારે કોયલડીના માધ્યમથી આપણે એક સરસ મજાના વચનથી બાંધવા છે, અને 5 વચન એવા છે કે દાંપત્ય જીવનનું પંચામૃત છે. અને પંચામૃત કોને કહેવાય તમને ખ્યાલ છે? અને એ અમૃત જીવનની અંદર જો એક વખત આવી ગયું ને તો ગમે એ તકલીફ થાય, ગમે એવો સમય આવે, પણ એકબીજાનો સાથ ક્યારેય છૂટે નહીં. આવો એ દીકરી છે ને એ જમાઈના માથા ઉપર હાથ રાખશે ને જમાઈ છે ને દીકરીના માથા ઉપર હાથ રાખશે. એક સરસ મજાના આપણે 5 અમૃતની અંદર જોડાવું છે. હું જે અહીંયાથી બોલું ને તમારે બોલવાનું છે. બેટા તમે તમારા ભરથારના માથા ઉપર હાથ રાખો ને તમે એકબીજાના માથા ઉપર હાથ રાખો. મારી સાથે તમે મોટેથી બોલજો, આખો મંચ આજે ગજાવી દેવે ને એટલો કે તું જેવું છો એવું મારું પાત્ર છો. બોલો, આ પેલું વચન છે તમારું મોટેથી, તું જેવું છો એવું મારું પાત્ર છો. તારી ભાષાને, તારા રીતિ રિવાજને, તારી ટેવને, તારી આદતને હું સમજીશ, હું સ્વીકારીશ અને હું સુધરીશ. આ પહેલું અમૃત હતું. બીજું અમૃત, હું તને આજીવન સુખી કરીશ. તનથી, મનથી અને ધનથી સુખી રહેવાનો તું પણ પ્રયત્ન કરજે. તન, મન અને ધનથી તું પણ સુખી રહેવાનો પ્રયત્ન કરજે. ત્રીજા નંબરનું પંચામૃત, હું તારી સાથે નીતિમત્તા અને વફાદારીથી આખી જિંદગી રહીશ. ચોથું પંચામૃત છે, હું તારું સ્વાભિમાન આ જગતના ચોકમાં ક્યારેય ઝૂકવા નહીં દઉં. કોઈ પણ પરિસ્થિતિ આવશે તું ચિંતા ન કરીશ, હું તારી સાથે છું. અને પાંચમું અમૃત, આ ભૌતિક સુખ સગવડતા કરતા તારી હયાતી છે ને મારા માટે એ સાચું સુખ છે. હવે એકબીજાના હાથ લઈ લો. આ બહુ મજાને તમે પંચામૃત એકબીજાને આપ્યા છે કે તું જેવું છો ને એવું સ્વીકારી લેશ, તારી ભાષાને સ્વીકારું છું, તને ક્યારેય રોકીશ નહીં, ક્યારેય ટોકીશ નહીં, તન મન ધનથી તને સુખી કરવાનો મનતો પ્રયત્ન કરીશ, તું સુખી રહેવાનો પ્રયત્ન કરજે. અને એની સાથે સાથે કે હું એવું તને જીવન આપવા માટે તૈયાર થયો છું કે જે જીવનની તે કલ્પના ન કરી હોય. આજ પછી તારી આંખની અંદર આંસુ પડશે, ચોક્કસ પડશે, પણ એ આંસુ હરખનું આંસુ હશે. આવો મારે 7 એ પંચામૃતની સાથે સાથે 7 સમજણના ફેરા, અને એમાંનો પહેલો ફેરો એટલે આમ તમે જોઈએ ને તો એ સ્નેહનો ફેરો કહેવાય. સ્નેહનો ફેરો એટલે પહેલો એવો ફેરો છે કે આખી જિંદગીની અંદર સમય કોઈ પણ આવે, સ્થિતિ કોઈ પણ આવે, પણ તારી પ્રત્યેનો જે અત્યારે મને સ્નેહ છે ને, એકબીજાને હું તને બહુ પ્રેમ કરું છું. ગઈકાલે આ કહેવાનો જે આનંદ હતો ને, આખી જિંદગીનો આનંદ એઝ ઇટ ઇઝ રહેશે. એક બહુ મજાનો મારે તમને દાંપત્ય જીવનનો કિસ્સો કહેવો છે. એક બા અને દાદા આખી જિંદગી ખૂબ સરસ મજાના રહ્યા, અને અંત સમય એવો આવ્યો કે બાના મગજની અંદર વાગી ગયું ને બાની યાદ શક્તિ વહી ગઈ. બાને દાખલ કર્યા અને યાદ શક્તિ વહી ગઈ એટલે રોજ એ પૂછે તમે કોણ છો, તમે કોણ છો. એટલે દાદા અંદરથી એવું વિચારે કે અમે સાથે હતા ને તો રોજ સવારનું ભોજન અમે જમતા હતા. હવે હું તમારા માટે ભોજન લઈને રોજ હું હોસ્પિટલ માટે આવીશ. અને દાદાની પાસે સગવડતા હતી. દાદા રોજ સવારમાં લાકડીના ટેકાએ જાય અને રોજ સવારમાં ભોજન એનું લઈને બાને જમાડવા માટે જાય. એટલે બા રોજ પૂછે ભાઈ તમે કોણ છો. એટલે દાદાને થોડીક વાર અજુગતું લાગે, પણ આ રોજનું થયું કે ભાઈ એમની યાદ શક્તિ વહી ગઈ છે. એટલે રોજ નર્સ છે ને એ રોજ રાહ જુએ, અને નર્સ એવું કે દાદા હવે તમે ન આવો તો સારું, આ રોજ તમને ઓળખતા તો છે નહીં, અને છતાંય તમારું આવું એ વ્યર્થ છે. અને ત્યારે દાદાએ બહુ મજાની વાત કરી કે મને નથી ઓળખતો, પણ હું તો એને ઓળખું છું ને, મારી અર્ધાંગના છે. ભલે ને અત્યારે એની યાદ શક્તિ એને ગુમાવી દીધી. આ સ્નેહ છે. કદાચ આપણું પાત્ર આપણને ભૂલી જાય ને, ઓળખતું, આ કુદરત કરામત કરે ને આપણું પાત્ર આપણને ઓળખતું ભૂલી જાય, છતાં એની સેવાની અંદર, છતાં એના જીવનની અંદર સુખ ભરવામાં આપણે કોઈ જાતની કચાશ ન રાખીએ. વાત નંબર 2 કે બીજી જે ફેરાની બીજી જે વચનની વાત છે ને, એ સમજદારીની વાત છે. ઘણી વખત આપણે ભૂલ હશે ને એટલે આપણને હાથ પકડીને ખીજાશે, આપણે રોકશે, આપણને ટોકશે, બધાની વખત જાહેરમાં કહી દેશે. પણ અહીંયા મારે સાસુબાના ને વહુના પ્રસંગની તમને વાત કરવી છે. વર્ષો અગાઉ એક સમયગાળો એવો હતો કે સાસુબા બેઠા હોય એટલે ગળપણ ખવાય નહીં, અને એને પૂછીને ખાવું પડતું કે બા તમે કહેતા હોય તો હું ગળપણ ખાવ. એટલે ગળપણમાં ઢેફલા તો પછીની વાત આવે, પણ પેલા ગોળે ન ઓડાય. વાગડ બાજુના કચ્છ વાગડ પ્રદેશનો આ કિસ્સો છે કે દીકરાની વહુને
સાની બહુ ભાવે અને પડીને સાસરે આવીને એટલે એના દિયર તલ પીસાવા માટે તેલ કઢાવવા માટે જતા હતા. એટલે એના દિયરને કીધું કે દિયર ભાઈ તમે આવો ને તો થોડુંક એવું તલનું કચરિયું લેતા આવજો. અને તલનું કચરિયું છે એ વાટકામાં ભરીને ભાભી માટે લેતા આવે. અને તલના કચરિયાની અંદર સાસુના બીકથી ગોળ નાખવા માટે રસોઈ ઘરની અંદર જાય નહીં. એ વાટકાની અંદર મૂકી દીધો અને ઢાંકી દીધો અને રોજ ઘંટી માટે પોતે જ્યારે અનાજ દળવા બેસે ને ત્યારે થોડુંક થોડુંક ખાય અને બાકીનું મૂકી દે. બન્યું એવું કે વહુ બીમાર પડ્યા એટલે સાસુબાનો વારો હવે અનાજ દળવાનો આવ્યો. અને સાસુબા જ્યારે અનાજ દળવા માટે બેઠા ને ઘંટલાનું પડ બારું કાઢ્યું એટલે હળવેકથી જોયું કે વાટકોય બારો આવ્યો. વાટકો જોયો ને એટલે એની અંદરથી એવું થયું કે અરે મારી સાસુ મારી વહુ આટલી બધી ડરતી હશે મારાથી કે મને પૂછ્યા વગરનું આવી રીતે ચોરી છુપી થઈને ખાવું પડે. એટલે થોડુંક એને એવું થયું કે હું ચાખી તો જોઉં કેવું ખાય છે મારી વહુ. અને એ જ્યારે ચાખવા જાય છે ને તરત દેખાય છે આ તો મોડું છે. એટલે બીજો વિચાર આવે કે એની અંદર એને ગોળ નાખવાની હિંમત ન થઈ, આટલી બધી મારી ધાક હશે. એટલે સાસુબા ગયા એ સાનીની અંદર કોરું જે તલ જેવું હતું ને એની અંદર 1 ચમચી ઘી નાખ્યું, થોડુંક ડ્રાયફ્રૂટ નાખ્યું અને બરાબરનો અંદર ગોળ મસળીને અને એક વાટક્યો હતો ને એની જગ્યાએ મૂકી દીધો. 3-4 દિવસ પછી વહુને સારું થઈ ગયું. આ સમજદારીનો ફેરો છે. પણ આ સમજદારી બે પતિ પત્નીની વચ્ચે નહીં, જે સૌથી વધારે તમારી સાથે રહેવાના છે ને સાસુ ને વહુ વચ્ચેની સમજદારીનો અફેરો છે. એની અંદર મૂકી દીધો અને જ્યારે પોતાનો વારો આવ્યો 3-4 દિવસ પછી અને ગંટલે દળવા બેઠી એટલે એની યાદ આવી કે પેલી સાની ખાવાની છે. અને વાટકો જેવો બારો કાઢ્યો ને જોયું તો સફેદ ઉપરથી લાગતું હતું. એટલે એને એવું લાગ્યું થોડીક વાર બાટી ગયું છે કે શું, પણ સુગંધ કરી એટલે ઘીની સુગંધ આવી અને થોડોક એવો હળવેકથી એને ટેસ્ટ કર્યો એટલે ગળપણ લાગ્યું. અને તરત વિચાર આવ્યો કે મારે સાસુબાની બીકથી મેં મૂક્યું નહોતું પણ નગ્યા સાસુબાએ જ કર્યું હશે. આ વાતને કોઈ ખુલાસો ન થયો. વર્ષો વીતી ગયા અને જે સાસુબા હતા ને એ પરસાસુ થઈ ગયા. જે પરણીને સાસરે વહુ આવી હતી એ સાસુબા થઈ ગયા અને એની ઘરે ત્રીજી વહુવારું આવી ગઈ. અને એ વહુવારું આવીને એટલે તરત પરસાસુએ કહ્યું કે એમ તો ડાઈ છે, કૈયાગરી છે, માનીતી છે, નમણી છે, હોશિયાર છે, પણ તને કેવી લાગે છે? અને જે સાસુ બની ગયેલી જે વહુ હતી ને એવું કંઈક થોડીક મોળી લાગે છે. અને તરત ઓલા સાસુબાઈ પરસાસુ એવું કીધું કે એની અંદર થોડો ગોળ નાખીને હાનીને જેમ ભેળવી દે ને એ મીઠી થઈ જાય. આવનારું પાત્ર છે ને કદાચ સાહેબ મોડું હશે તમારી આંગણે પણ એને મીઠું કરવાની જવાબદારી આ તમને હોપીએ છે. આ કોયલડી લગ્નોત્સવની અંદર એને મીઠું બનાવી દેવાની જવાબદારી તમારી છે. કારણ કે હવે એની પાછળ તમારા સંતાનનું, તમારા દીકરાનું નામ લાગવાનું છે. એની આગળની જે અટક લાગશે ને તમારી લાગવાની છે. અને આપણું હોય ને એને વગોવાય નહીં, આપણું હોય ને એને બદલી લેવાય, આપણું હોય ને એને સુધારી દેવાય, આપણું કદાચ મોડું હોય ને તો એને મીઠું કરી દેવાની જવાબદારી આપણી આવે છે. ત્રીજો ફેરો એટલે ત્રીજું વચન એ સમાધાનનું વચન છે. સમાધાનની અંદર વાત આવે છે ને ત્યારે જમાઈ રાજાની વાત આવે છે કે તમારે સ્વભાવમાં કેટલો ફેરફાર લાવવાનો છે. તમને અત્યારે હું હારી નહીં લાગુ કારણ કે આ તો છેલ્લો વિદાયનો સમય છે. બેન ક્યાં શીખ આપવા આવે પણ આ શીખ બહુ મહત્વની છે, યાદ રહેશે. ના રેકોર્ડ કરશે ને એટલે તમે એકબીજા માથે જેમાં હાથ રાખ્યા છે ને એ બધું રેકોર્ડિંગમાં આવી જાય. મને નહીં લેતા પણ એમને લેજો. ત્રીજો ફેરો છે ને સમાધાનનો ફેરો છે. એક ભાઈની ઉંમર થઈ ગઈ અને નક્કી થયું કે ભાઈ હવે પરિવારની અંદર આપણે રહેવું નથી કારણ કે આપણે કઈ પ્રમાણે કઈ ઘરની અંદર હાલતું નથી અને આપણે એવું કરવું છે આપણે આપણા ફાર્મ હાઉસમાં રહેવા વયું જવું. ઘરની રીતે, મારા પત્ની એની રીતે, બાળકો એની રીતે ને આપણે એકલા. એ ભાઈ આવ્યા એના ફાર્મ હાઉસની અંદર રહેવા માટે અને ત્યાં રહેવા આવ્યા એટલે ફાર્મ હાઉસ કેટલા સમયથી બંધ હતું એટલે નળ રિપેર કરાવ્યા, પ્લમ્બરને બોલાવ્યો અને બધા વ્યવસ્થિત બધું પાણીને બધું ચાલુ કરાવ્યું. પ્લમ્બર આવ્યો ને એનું કામ ખરેખર અડધી કલાકનું હતું પણ એને 2 જોરથી હથોડા માર્યા એટલે નળ ને બધું તૂટી ગયું. સાંજ પડી ગઈ એના કામની અંદર અને પેલો એવો ખાધા પીધા વગરનો અને એના પત્નીએ પાછું એને ટિફિન જે પ્લમ્બરને આપ્યું હતું ને એ પાછું મોડું હતું શાક એટલે એ બરોબર ખાધું ન ખાધું મૂકી દીધું. એટલે સાંજે એ ધુઆ ફુવા થઈ ગયો હતો. પોતાની 2 વ્હીલ પાસે ગયો એટલે એમાં પંચર હતું. એટલે શેઠને એવું કીધું શેઠ તમારે ઘર સુધી મૂકી જાઓ. એટલે શેઠને એવું લાગ્યું કે બિચારો આખો દીનો હેરાન થાય લઈને મૂકી આવું. મૂકવા ગયા પેલો ધુઆ ફુવા તો તીખો હતો, ઘર જેવું આવ્યું, એનું આંગણું જેવું આવ્યું. આંગણાની બહાર એક સરસ મજાનો એક નાનકડો એવો છોડ હતો અને છોડની પાસે આમ હાર પહેરાવતા હોય ને એવું એને કંઈક પહેરાવી દીધું અને અંદર ગયા. એટલે શેઠને કીધું કે આવો ને તમે અંદર આવો. શેઠે પ્લમ્બરની સાથે અંદર ગયા અને અંદર જઈને પેલો બેઠો એના મમ્મી પપ્પાને ખબર અંતર પૂછ્યા, એના બાળકોની સાથે રમ્યા, એના પત્નીને એક પણ જાતની ફરિયાદ ન કરી કે શાકમાં મીઠું કેમ નહોતું નાખ્યું. હળવેકથી પોતાનું ટિફિન હતું એ કાઢીને મૂકી દીધું. પેલા માણસને નવાઈ લાગી કે આટલો બધો એનામાં સુધારો ક્યાંથી આવી ગયો? આ ઘરની અંદર કોઈની બીક હશે કે શું? પણ તેમ છતાંય તે 10-15 મિનિટ બેઠા અને પેલો પ્લમ્બર એને શેઠને મૂકવા માટે બહાર આવ્યો એટલે શેઠે તરત પૂછ્યું કે તું ધુઆફુઆ થઈ ગયો તો, તું મગજનો બરાબરનો તીખો હતો, આખા દિવસ તારા કામથી તું કંટાળ્યો હતો પણ તેમ છતાંય તું ઘરે આવ્યો અને પેલું કંઈક ટીંગાડ્યું એ તે શું કર્યું? એનું મને તારું એ તું મને વાત કરી કે એ તે શું કર્યું? અને ત્યારે પેલો માણસ એવું કહે છે કે હું મોટો શેઠ હતો એ દુનિયાની માટે હતો પણ હું ઘરે ગયો ને એટલે હું કોઈનો પતિ છું, હું ઘરે ગયો ને એટલે કોઈનો પિતા છું અને હું ઘરે ગયો ને એટલે કોઈનો હું પુત્ર છું. અને આ વાતને હું પેલું પ્રાધાન્ય રાખું છું. આ બહારની ચિંતા છે ને હું બધી બહાર ઠલવીને આવું છું. ફરીથી બીજે દી જાવ એટલે મારી ટોપલો છે ને હું ચાલતો જાઉં અને ફરીથી સાંજે થાક્યો પાક્યો ઘેર આવું ને એટલે ટોપલો છે ને હું બહાર મૂકતો આવું. અને ત્યારે એ માણસ છે ને
એ પોતાના ફાર્મ હાઉસ ઉપર ન ગયો, પણ એ માણસ પોતાની ઘરે ગયો અને બધાની યાર સમાધાન કરી નાખ્યું ને ફરીથી પોતાના હસતા મુખેથી રહેવા માંડ્યા. એક દિવસની અંદર કોઈ વ્યક્તિના માધ્યમથી એના જીવનની અંદર સમાધાન થઈ ગયું. આ ત્રીજો ફેરો છે ને એ સમાધાનનો ફેરો છે. એના પછીનો ચોથો ફેરો આમ જોઈએ ને તો ચોથો ફેરો સન્માનનો ફેરો છે. આ બહુ મહત્વની વાત છે. આજના સમયની અંદર લગભગ દાંપત્ય જીવન તૂટે છે ને એનું કારણ સન્માન નથી મળતું. મેં હમણાં તમને એકબીજાના ઉપર માથા ઉપર હાથ રેખાયો ને ત્યારે મેં કહ્યું હતું કે એકબીજાને હું સ્વાભિમાન તમારું ઝૂકવા નહીં દઉં અને તમારું સન્માન હું કોઈ પણ પરિસ્થિતિમાં જાળવીશ. પ્રભુ શ્રી રામના અને દેવી સીતાજીના લગ્ન થયા ને તમને ખબર છે એક વસ્તુ એને તમે લગ્ન થયા એકબીજાને એટલે એકબીજા માટે એક વસ્તુ લીધી હશે ને એને આપવા માટે કે ભાઈ લગ્નની હું તને એક ગિફ્ટ આપીશ, મારાથી પહોંચી શકાય એટલું હું તમને એક નાનકડી ગિફ્ટ આપીશ. લીધી છે? હા કે ના? નો લીધી હોય લઈ આવજો ને પાછા. યાદગીરી માટે કંઈક તો લાવવું પડે ને તમારે. પ્રભુ શ્રી રામના દેવી સીતાજીના લગ્ન થયા ને એટલે એને બહુ મજાની એક ભેટ આપી હતી. અહીંયા બેઠેલા આપને પણ મારે પૂછવું છે કે શું ભેટ આપી હતી, ધ્યાને છે? પ્રભુ શ્રી રામે સીતાજીને એક ચૂડામણી આપી હતી અને એની સાથે સાથે એક વચન આપ્યું હતું. અને વચન બહુ મહત્વનું વચન હતું કે જે આજે આ વચન તમારે પણ એકબીજાને આપવાનું છે. એ વચનની અંદર પ્રભુ શ્રી રામે એવું કહ્યું હતું કે અયોધ્યાની અંદર, અયોધ્યાની પરંપરાની અંદર, અયોધ્યાના રીતિ રિવાજની અંદર ભલે 1, 2 અને 3 પત્ની રાખવાનો રિવાજ હોય, પણ મારા જીવનમાં સીતાજી તમે એક જ આવ્યા છો ને, તમે એક જ મારી અંત સુધીમાં મારી અર્ધાંગના તરીકે, મારી પત્ની તરીકે તમે એક જ રહેશો. તમારા સિવાય કોઈ બીજા સ્ત્રી પાત્રને હું મારા જીવનની અંદર સ્થાન નહીં આપું. વનની અંદર ગયા હતા, શૂરપંખા બહુ સરસ મજાની રૂપાળી હતી અને એને પ્રભુ શ્રી રામ ગમી ગયા, એને લગ્ન કરવા હતા. ના પાડી પ્રભુએ કે દેવી સીતા છે ને એના જીવન મારા જીવનમાં એના સિવાય કોઈ સ્ત્રીને મારે સ્થાન નથી આપવું. અને ત્યારે એને લગ્ન કરવાની જીદ કરી એટલે લક્ષ્મણજીએ નાક કાપી નાખ્યું અને પછી ત્યાં જઈને બદલો વાળવા માટે કીધું કે સીતાજીને ઉપાડી આવો, કારણ કે મારે જે રામની સાથે પરણવું છે ને રામને એક વધારેનો એક જો કોઈ નડતું હોય ને તો એ સીતાજી નડે છે. પણ પ્રભુ શ્રી રામે એક સરસ મજાનું વચન આપ્યું હતું કે મારા પિતાશ્રીને ભલે 3 રાણી હોય પણ મારા જીવનની અંદર તું એક જ રાણી રહેશ. અને તમને એવું લાગતું હોય કે સ્ત્રી મેકઅપથી સુંદર લાગતી હોય તો આ વાત તદ્દન ખોટી છે, તદ્દન ખોટી છે. કાલે હું તમને જોઈશ ને તો હું ઓળખી નહીં શકું કે મારી દીકરી કાલે આજ પરણીને કઈ ગઈ છે ને એ જ છે. પણ એક વાત છે ચોક્કસ કે સ્ત્રી સુંદર લાગતી હોય તેની પાછળના 3 કારણ હોય. અહીંયા મંચની આગળના ભાગની અંદર બેઠેલા ને અમારી દીકરીઓને ખાસ કેવું છે, આજ તો એનો દિવસ છે સજવાન ધજવાનો, એટલે હકથી સજે ધજે. પણ એ 3 કારણથી સુંદર લાગતી હોય. કારણ નંબર 1 કે એ દીકરીના જીવનની અંદર જેનો પતિ મળ્યો છે ને એને વફાદાર હોય, એ નીતિમત્તાથી એનું કામ કરતો હોય. વફાદારી એની પતિની વફાદારી હોય ને સ્ત્રીના ચહેરા ઉપર દેખાય. એના પછીનો બીજો પોઈન્ટ કે સ્ત્રી ક્યારે સુંદર લાગે, એનું સત્વ હોય ને, એનું ચરિત્ર હોય ને એ ઉજળું હોય. જીવનમાં ક્યારેય કામ ન થયું હોય કે જેનાથી ચરિત્ર ઉપર દાગ લાગે, આવી દીકરી હોય, આવી સ્ત્રી હોય ને એ સુંદર લાગતી હોય. અને પોઈન્ટ નંબર 3 કે જે સ્ત્રી પરિવારને પ્રેમ આપી શકે અને એ પરિવારનો પ્રેમ પામી શકે ને આ સ્ત્રી સુંદર લાગતી હોય. ભલે માણસ મેકઅપથી સુંદર ન લાગે, એ કડીક બડીક ના ખેલ હોય, 24 કલાક માટે આપણો ઢોળ જે ચડાવ્યો ને એનાથી આપણે રૂપાળા લાગીએ, પણ અંદરનો જે અજવાસ છે ને એ 3 જ કારણોથી લાગતો હોય કે એનો પતિ વફાદાર હોય, એ સ્ત્રી પરિવારને પ્રેમ કરી શકે અને પરિવારનો પ્રેમ મેળવી શકે. અને વાત નંબર 3 કે એ સ્ત્રીના ચરિત્રને ક્યારેય દાગ ન લાગ્યો હોય. આ વાત બહુ મહત્વની છે. એકબીજાને એવું સન્માન આપજો કે મારા જીવનની અંદર કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી 15 ને 50 ના હાય હલ્લો આવે, પણ તારા આવ્યા પછી કે તારી સાથે મેં 7 ફેરા કે 4 ફેરા ફર્યા પછી મારા જીવનની અંદર કોઈ પાત્ર એવું નહીં આવે કે જેના મેસેજ વાંચીને કે જેની વાત સાંભળીને તને દુઃખ થાય. કારણ કે એ જીવનનું સૌથી મોટું દુઃખ હોય કે જેના નામથી આપણે પરણીને સાસરે આવ્યા હોય એ માણસ જ આપણું ન હોય. આનાથી વિશેષ જીવનની અંદર દુઃખ જ કોઈ ન હોય. એના પછીનો ફેરો એટલે 5મો ફેરો, અને 5મો ફેરો એટલે સત્યનો ફેરો છે. એકબીજાને સત્યનું વચન આપવાનું છે. સુરતનો મારે તમને એક કિસ્સો કેવો છે. એક દંપતીના લગ્ન થયા, 8-10 વર્ષ વીત્યા અને 8-10 વર્ષ વીત્યા પછી કોરોનાની અંદરનો સમય ગયો અને એ પતિ સાંજે ઘરે આવે ને એટલે મુરઝાયેલા, થાકેલા, હારેલા જેવા લાગે. એટલે એના પત્ની એવું કીધું કે આજકાલ થોડોક તમે ગુસ્સો વધારે કરો છો, થાકીએ જલ્દી જાઓ છો, કોઈ કારણ છે, કોઈ ચિંતા છે, કોઈ ટેન્શન છે? કારણ કે 25 તારીખ વટે ને એટલે હપ્તાને બધાને ટેન્શન હોય. પણ એ માણસને ઘણા સમયથી એ જુએ છે એના પત્ની કે કોઈ ચિંતા લાગે છે. એટલે એના પતિએ તરત એવું કીધું કે 8 લાખનું ઘર જ થઈ ગયું છે, બોલ તું શું કરે, તું મને પૂછીને શું કરે? ત્યારે ગુસ્સાની સાથે કીધું. એટલે એ સ્ત્રી હળવેકથી અંદર ગઈ. એના પપ્પા તરફથી એને 4 તોલાનું સોનું મળ્યું હતું અને એના સસરા તરફથી 8 તોલા સોનું મળ્યું હતું. એ ટોટલ કુલ 12 તોલા સોનું લઈ એના પતિના હાથની અંદર મૂકે છે ને એવું કહે છે કે મારાથી બસ આટલું થશે, આનાથી વધારે નહીં થાય. આને તમારે વેચવું પડે ને તોય વેચી નાખો અને આને તમારે ગીરવે મૂકવું હોય ને તોય તમે મૂકી ગયો. આ તમારું 8 લાખનું કરજ છે ને એ મને જીવવા નથી દેતું. અડધી રાતે મારી ઊંઘ ઉડાડી દે છે અને તમે હસતા છો ને તો અમે હસતા છીએ, કારણ કે મારા જીવનનું સાચું ઘરેણું છે ને તમે છો. આ તોલાનો હાર નથી. જેના નામથી હું તમારા નામના શણગાર સજું છું પણ તમે જ ખુશ નથી તો એ મારે શણગાર સજીને જવું જ ક્યાં? એટલે સાચું ઘરેણું આપણું પોતાનું પાત્ર છે. કદાચ એને સત્ય કહી દઈએ ને કે જીવનમાં આવી ઘટના બની ગઈ છે
તો એ પાત્ર તરફથી સાથ મળે. પણ સત્ય છે ને એની મજાની તાકાત છે. એના પછીનો છઠ્ઠો ફેરો એટલે સ્વીકારનો ફેરો. આ બહુ મજાની વાત છે કે મેં કેટલા એવા દાંપત્ય જીવન જોયા છે કે લગ્ન પછી સંતાન ન થાય, અથવા તો લગ્ન પછી કોઈ જાતનો શારીરિક અસર થઈ જાય, અથવા તો લગ્ન પછી કોઈ એવી બીમારી માનસિક રીતે ડિપ્રેશનમાં જતા રહે તો તરત વાત થઈ જાય કે છૂટું કરી નાખવું છે. લગ્ન પછી કદાચ જેનો હાથ પકડીને તમે હવે કેડીએ ચાલવાના છો, જે બાપનું નામ ભૂસીને તમે એક નવા પાત્રનું કે જે તમારા અડધું અંગ કહી શકાય આવા પાત્રનું નામ તમારી પાછળ લગાવવાના છો, અને એના જીવનની અંદર કદાચ કોઈ આર્થિક મુશ્કેલીઓ આવે ને તો એના જીવનની અંદર એનો સાથ નહીં છોડતા એવું કહેજો કે મીઠુંનો રોટલો કદાચ ખાવો પડતો હશે ને તોય ખાઈ લેશું, કદાચ એક ઝૂંપડામાં રહેવું પડતું હશે ને તોય રહી લેશું, કદાચ એક ગાળામાં 12x35 ગાળામાં રહેવું પડતું હશે ને તોય રહી લેશું, પણ તમારા વિના નથી રહેવું. અને જ્યારે આ સંકલ્પ તમે આ કોયલડીના લગ્નોત્સવના માધ્યમથી લઈને જાઓ ને એટલે બે પરિવારના હૈયા હાશકારો થઈ જાય કે હાશ હવે મારા દીકરાઓ જીતા શીખી ગયા. સ્વીકાર બહુ મહત્વનો છે. વડોદરાનો આ કિસ્સો તમને મને શીખવે છે કે લગ્ન થયા, પ્રેમ લગ્ન કર્યા, ભાગીને લગ્ન કર્યા, બંને પરિવાર સ્વીકારતા નથી. દીકરીનો પરિવાર બિલકુલ નથી સ્વીકારતો. દીકરાના પરિવારે બંને દંપતીને સ્વીકારી લીધા કે વાંધો નહીં રહ્યો. અને 1 મહિનાની અંદર એ જે જમાઈ હતા એમના કિડનીને કોઈ જાતની અસર થઈ કે જેના કારણે એની કિડની બંને ફેલ થઈ ગઈ અને અચાનક એને ડાયાલિસિસ ઉપર આવવું પડ્યું. એટલે આખા પરિવારે સાસરિયાએ એને મેણું માર્યું કે તારા આવવાથી આ બધું થયું છે, તારા પગલા છે ને એ ખરાબ પડ્યા છે, હવે તને કાઢી મૂકવો છે ને મારા દીકરાને કાઢી મૂકવો છે, કારણ કે અમારી પાસે પૈસા એટલા નથી કે એનું ડાયાલિસિસ કરાવી શકીએ. એ બંને દંપતી બરોડાની અંદર આજે પણ રહે છે, સંતાન નથી, અને લગ્ન થયા એના 23 વર્ષ થયા અને આજ સુધીમાં લગભગ એને 2300 થી વધારે વખત ડાયાલિસિસ કરાવ્યું છે. એ સ્ત્રી મજૂરી કરે છે, એ સ્ત્રી નોકરી કરે છે અને પતિને સાચવે છે ને એનું આખું દાંપત્ય જીવન છે ને સાહેબ એ નિભાવે. તમે વિચારો તો ખરા, જીવનની અંદર આવું દુઃખ છે તેમ છતાં એ સ્ત્રીએ ક્યારેય એનો સાથ છોડ્યો નથી. અને આ સાથ છે ને એ નવી ઉર્જા ભરે છે. અને એના પછીનો 7મો ફેરો, 7મું વચન એટલે સરળતાનું વચન.